નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અયોધ્યા રામ મંદિરના અન્ય 7 મંદિરોમાં રામ દરબારના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી થતો પ્રારંભ। વૈશ્વિક પ્રતિકૂળ સંજોગોના કારણે ભારતીય શેર બજારમાં 636 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ। 7મી જૂને જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે ₹430 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ચાલતી તડામાર તૈયારીઓ। જામનગરમાં આજે અશોક લેલેન્ડની નવી ડીલરશીપનું ઉદ્ઘાટન કરતું ગણેશ ઓટોમોબાઇલ્સ। કૃષિ દવાઓ સાઇટો એક્સેલ અને માઇકોરાજાના નામથી અમેરિકન કંપની સાથે કોલેબોરેશન કરી લોન્ચિંગ કરતી ગુજરાતની ખ્યાતનામ ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વાતાવરણ ભક્તિમય બન્યું છે। મુખ્ય મંદિર તેમજ રામ મંદિર સંકુલના અન્ય 7 મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ શરૂ થઈ ગઈ છે। આ 8 મંદિરોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે। બહારના ભાગો ઇલેક્ટ્રિક શણગારથી ઝગમગી રહ્યા છે। સોનાથી જડિત શિખર કળશ ઝળહળી રહ્યો છે। આજે મંગળવારે સવારે 6:30 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ શરૂ થઈ ગઈ હતી। આ પૂજા સાંજે 6:30-7 વાગ્યા સુધી ચાલુ રહી હતી। આ દરમિયાન 101 પૂજારીઓએ 1975 મંત્રોનો પાઠ કર્યો હતો। અગ્નિ દેવતાને આહુતિ અર્પણ કરવામાં આવી હતી। તે ઉપરાંત મૂર્તિઓના શુદ્ધિકરણની વિધિ પણ પૂર્ણ કરવામાં આવી હતી। આવતીકાલે બુધવારે પણ પૂજા વિધિ એ જ રીતે પૂર્ણ થશે। રામ મંદિરમાં વિધિના ભાગરૂપે રામ રક્ષા સ્ત્રોત્ર, હનુમાન ચાલીસા અને અન્ય ભક્તિ સ્ત્રોતોના પાઠ કરવામાં આવ્યા હતા। પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય સમારોહ 5 જૂને એટલે કે આગામી ગુરુવારે યોજાશે। આમાં રામ દરબારની એટલે કે ભગવાન શ્રી રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા સાથે 7 અન્ય મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત થવાની છે। શ્રી રામ જન્મભૂમિ ખાતે 3 જૂને સવારે 6:30 વાગ્યે બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થયો છે। 3 જૂનથી શરૂ થઈને 5 જૂન સુધી ચાલુ રહેનારા સમારોહમાં રામ જન્મભૂમિના પહેલા માળે આવેલા રામ દરબારના 8 મંદિરો, પરકોટા, શિવલિંગ, ગણપતિ, હનુમાન, સૂર્ય, ભગવતી અને અન્નપૂર્ણાના 6 મંદિરો, શેષાવતાર મંદિર સહિત દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે। રામ મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે। યુક્રેનના રશિયા પર ઘાતક હુમલાને લઈ જીઓપોલિટિકલ ટેન્શન ફરી વધતા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાઇનાથી સ્ટીલની આયાત પર 50% ટેરિફ સહિતના નિર્ણયોને લઈ વૈશ્વિક વેપાર યુદ્ધ કરવાના એંધાણ અને હોંગકોંગની હાલત કફોડી બની રહ્યાના અહેવાલો વચ્ચે આજે મંગળવારે વૈશ્વિક શેરબજારોમાં સાવચેતીમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારોમાં આરંભમાં મોટો કડાકો બોલાયો હતો। ફંડોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટી શેરો ટેક મહિન્દ્રા, TCS, HCL ટેકનોલોજી સહિતમાં વેચવાલી તેમજ મેટલ માઇનિંગ શેરોમાં ટાટા સ્ટીલ, ઓટો શેરોમાં ટાટા સ્ટીલ અને બેન્કિંગ શેરો HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ સહિતના શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું। જેથી બપોરે 3:30 કલાકે શેર બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 636 પોઈન્ટના ઘટાડા સાથે 80,737ની સપાટી સુધી નીચે ઉતર્યો હતો। આ ઉપરાંત નિફ્ટી એટલે કે NSEની વાત કરીએ તો નિફ્ટી પણ 174 પોઈન્ટ ડાઉન થઈ 24,542ની સપાટી સુધી નીચે ઉતરી ગયો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું CMની જામનગર મુલાકાતની તૈયારી તથા અશોક લેલેન્ડના શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ।
આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 8511 71 201 અને 81 412 45 094. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांडना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 X શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં।
પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 7મી જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે આવશે અને મહાનગરપાલિકા સહિત જુદા જુદા વિભાગોના કુલ 30 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના 23 કામોનો સમાવેશ થાય છે. આ 23 કામોનો અંદાજિત ખર્ચ ₹254 કરોડ લેખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પામનાર કુલ 30 કામોનો અંદાજિત ખર્ચ ₹430 કરોડ આંકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ₹222 કરોડના 19 કામોનું ખાતમુહૂર્ત થશે. આ ઉપરાંત અન્ય 4 કામોનું લોકાર્પણ થશે, જેનો ખર્ચ ₹32 કરોડ થયો છે. આ 4 કામોમાં કોર્પોરેશન હસ્તકના 3 નવા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જનરલ બોર્ડનું બિલ્ડિંગ એટલે કે અટલ બિહારી સભાગૃહનો સમાવેશ થાય છે. આ સાથે શિક્ષણ વિભાગના 4 કામો, જેનો ખર્ચ ₹2.20 કરોડ અને ICDS જિલ્લા પંચાયતનું ₹10 કરોડનું એક કામ પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે મેડિકલ કોલેજમાં ₹115 કરોડના કામનું ખાતમુહૂર્ત થશે અને સરકારી ડેન્ટલ કોલેજમાં ₹58 કરોડના ખર્ચે તૈયાર થનાર 2 હોસ્ટેલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે મહાનગરપાલિકાના 2 ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ કાર્યક્રમના અનુસંધાને તમામ તંત્રો તથા ભારતીય જનતા પાર્ટીના શહેર જિલ્લા યુનિટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતની ખ્યાતનામ કંપની અશોક લેલેન્ડની ડીલરશીપનો જામનગરમાં આજ સવારથી જય ગણેશ ઓટોમોબાઈલ્સ નામથી શુભારંભ કરવામાં આવ્યો છે. સરમતના પાટિયા પાસે જામનગર દ્વારકા હાઈવે ઉપર શરૂ થયેલ જય ગણેશ ઓટોમોબાઈલ્સના ઉદ્ઘાટન પ્રસંગે અશોક લેલેન્ડ કંપનીના માર્કેટિંગ સંદીપ ઢાલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગણેશ ઓટોમોબાઈલ્સના MD રજનીકાંત પટેલ, અશોક લેલેન્ડ વેસ્ટના ઝોનલ મેનેજર વિજય બોબાડે, ઝોનલ પાર્ટ્સ મેનેજર પ્રવીણ પોયાત, રિજનલ મેનેજર ગુજરાત વૈભવ પાનસુરિયા અને રવિ માથુર, ઝોનલ માર્કેટિંગ ડેવલપમેન્ટ મેનેજર સોહમ હબલેકર, સૌરાષ્ટ્ર કચ્છના એરિયા મેનેજર જયંત ભૂષણ અને રઘુવીરસિંહ સિસોદિયા તેમજ જય ગણેશ ગ્રુપના દેવજીભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને ડોક્ટર જયેશ ડોબરિયા સહિતના વ્યવસ્થાપકોએ વિશેષ હાજરી આપી હતી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનો સાથે સંકળાયેલ સ્થાનિક જામનગરના મુખ્ય અગ્રણીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી ગણેશ ઓટોમોબાઈલ્સના MD રજનીકાંત પટેલના સાહસને બિરદાવ્યું હતું. અશોક લેલેન્ડની ગુજરાતમાં 70મી ડીલરશીપ છે. આજના ઉદ્ઘાટન પ્રસંગે એક સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં અશોક લેલેન્ડની તમામ વિગતો ઉપસ્થિત મહેમાનોને પૂરી પાડવામાં આવી હતી. આ નવી ડીલરશીપમાં SSS એટલે કે સેલ્સ, સર્વિસ અને સ્પેર્સની સુવિધા જામનગરના વાહન ચાલકોને ઘર આંગણે જ મળી રહેશે. જામનગરમાં અશોક લેલેન્ડના વાહનોની ખૂબ જ માંગ રહે છે, જેને કારણે આ વાહનો
લોકોનો ઘર આંગણે એટલે કે જામનગરમાં જ દરેક લોકોને મળી રહે અને તેની સર્વિસ અને સ્પેર પાર્ટ જામનગર ખાતે જ મળી રહે તેવો અશોક લેલેન્ડ કંપની અને ગણેશ ઓટોમોબાઈલ્સના સંચાલકોનો બેસ્ટ પ્રયત્ન છે, જેને કારણે જ જામનગર ખાતે અશોક લેલેન્ડની નવી ડીલરશીપ નવા શોરૂમના રૂપમાં ખોલવામાં આવી છે. આ તકે કંપનીના સમીર શુક્લએ મીડિયાને આજના ઉદ્ઘાટન પ્રસંગે અંગેની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો તમે થોડી જ વારમાં અહીં જોઈ શકશો. જામનગરની અંદર અશોક લેલેન્ડની ડીલરશીપ ઓપન કરી રહ્યા છીએ. આજે એનું ઇનોગ્રેશન છે અને અશોક લેલેન્ડ એ 75 વર્ષ જૂની કંપની છે અને જય ગણેશ ગ્રુપ એનું 51મું વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે આ પ્રસંગે અમે અશોક લેલેન્ડ એટલે કે ભારતની બસ મેન્યુફેક્ચર નંબર 1 કંપની છે અને વિશ્વમાં 4થા નંબરે ટ્રક મેન્યુફેક્ચર કંપની છે, જેનું સેલ્સ સર્વિસ અને સ્પેર પાર્ટનું આઉટલેટ સરમતના પાટિયા જામનગર ખંભાળિયા હાઈવે નેશનલ હાઈવે ઉપર અમે ઓપન કરી છીએ. લગભગ 50,000 સ્ક્વેર ફૂટની અંદર આપણું સેલ્સ અને સર્વિસનું વર્કશોપ અને શોરૂમ છે, જેનો જામનગરના તમામ ટ્રાન્સપોર્ટર ભાઈઓને લાભ મળી રહે અને બેટર સર્વિસ મળે એના માટેનો અમારા નમ્ર પ્રયાસ છે. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગણેશ ઓટોમોબાઈલ્સના સીઈઓ સંદીપ ખરચરિયા પાસેથી અશોક લેલેન્ડની જામનગર ખાતે નવી ડીલરશીપ અંગે થોડી માહિતી મેળવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગર ખાતે આવ્યા છે અને ખાસ કરીને સરમતના પાટિયા પાસે આવ્યા છે, જે જામનગર દ્વારકા રોડ હાઈવે ઉપર આવેલું છે. અને ખાસ કરીને જામનગર માટે નવી વાત એ છે કે જામનગર દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યું છે અને ખાસ કરીને સાહસિક લોકો પણ જામનગરના આંગણે આવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો અશોક લેલેન્ડનું આમ જોઈએ તો વર્ષો જૂનું નામ છે અને એ લોકો પણ આ જામનગરના લોકોને સારી સર્વિસ મળી જાય, સારું વ્હીકલ મળી જાય એવા બેસ્ટ પ્રયાસથી એક વિશાળ શોરૂમ બનાવવામાં આવ્યો છે અને ખાસ કરીને સર્વિસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. અને આજે એનું ઓપનિંગ હતું અને આજે જોયું છે અહીંયા લગભગ ટ્રાન્સપોર્ટના જે મુખ્ય લોકો હોય એ બધા લોકો આવ્યા છે અને ખાસ કરીને જે લોકો આ વાહન સાથે સંકળાયેલા હોય, કોમર્શિયલ વાહન સાથે સંકળાયેલા હોય એવા બધા લોકો આજે આવ્યા છે અને એક મોટું ફંક્શન ચાલી રહ્યું છે. એટલે જય ગણેશ ઓટોમોબાઈલ્સનું મોટું નામ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં. એમના હસ્તગત આ બધી વાત આવી છે. કોમર્શિયલ વ્હીકલની આ ડીલરશીપ લીધી છે અને ખાસ કરીને અશોક લેલેન્ડ એટલે કે એક બ્રાન્ડ થઈ ગઈ છે અને લોકોને એક સારી સર્વિસ મળે એવો બેસ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે. અને એના જે સીઈઓ છે એવા સંદીપ ખરચરિયા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ અહીંયા આજે અશોક લેલેન્ડની ડીલરશીપ એટલે કે અહીંયા શરૂ થઈ છે તો અહીંયા કઈ લોકોને કઈ ટાઈપની સુવિધા મળી રહી છે? અમે લોકો જામનગર ડિસ્ટ્રિક્ટ માટે રાજકોટથી પણ અમે લોકો જામનગર ડિસ્ટ્રિક્ટની અંદર એક શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છે, જે અશોક લેલેન્ડ MHCV હેવી વ્હીકલ જે કમર્શિયલ વ્હીકલ આવે છે એની આપણે ડીલરશીપ સ્ટાર્ટ કરીએ છીએ. ડીલરશીપની અંદર આપણે ફેસિલિટીઝની વાત કરીએ તો અહીંયા આપણે 3 ફેસિલિટીઝ એટલે કે 3S ફેસિલિટી, જેની અંદર સેલ્સ, સર્વિસ અને પાર્ટ્સ એ બધું અહીંયા અવેલેબલ છે. પ્લસ અહીંયા જે જામનગરથી દ્વારકા હાઈવે ઉપર આવીએ ત્યાં સરમતના પાટિયા ઉપર આપણે અહીંયા ડીલરશીપ સ્ટાર્ટ કરેલી છે અને આ ડીલરશીપ 50,000 સ્ક્વેર ફીટની અંદર છે. અને અહીંયા જામનગર ડિસ્ટ્રિક્ટના જેટલા પણ અમારા કસ્ટમર છે એના માટે અમે લોકો અહીંયા જે ફેસિલિટીઝ અહીંયા પ્રોવાઈડ કરી છે કે વન શોટ સોલ્યુશન જે બધું અહીંયા આવી શકે કસ્ટમરને એ અમે અહીંયા આપી રહ્યા છીએ. ખાસ કરીને ધારો કે વાત આવે અત્યારે તમે વ્હીકલ તો બ્રાન્ડિંગ છે, લોકો તમારા ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા હોય, જે લોકો આ બાબતમાં આ વાહન સાથે સંકળાયેલા કોમર્શિયલ, તો રેન્જની જે વાત આવે લોકોને એક જનરલ નોલેજ મળે, રેન્જ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં એન્ડ આવે? રેન્જની વાત કરીએ તો અશોક લેલેન્ડ MHCV ડીલરશીપની અંદર 74+ મોડલ્સ છે અને રેન્જની સ્ટાર્ટ કરીએ તો એની અંદર ICV વ્હીકલ, હોલેજ વ્હીકલ, કમર્શિયલ વ્હીકલમાં બસીસ છે અને ટિપ્પર્સ જે આવે છે, તમે હેવી લોડ તમે માટી માટે જોતા હોય છે એ બધી જ વ્હીકલ્સ અહીંયા અવેલેબલ છે. અને 9 ટનથી સ્ટાર્ટ કરી 55 ટન સુધીના બધા જ વ્હીકલો અશોક લેલેન્ડ MHCV ડીલરશીપની અંદર અવેલેબલ છે. જામનગરના જે છે હાલારના જે લોકો છે આ બાબતનું વ્હીકલ રાજકોટ લેવા આવતા, તો હવે ઘર આંગણે એને આ એક ડીલરશીપ ખુલી ગઈ છે, શોરૂમ ખુલી ગયો છે, તો એ લોકોનો બેનિફિટ શું થશે, શું ફાયદો થશે એ લોકોને? ફર્સ્ટ ઓફ ઓલ કસ્ટમર જે જામનગર ડિસ્ટ્રિક્ટના હતા એને રાજકોટ ડિસ્ટ્રિક્ટ સુધી ધક્કો ખાવો પડતો હતો, આવવું પડતું હતું અને કસ્ટમરને સર્વિસીસ જે છે એ તમારે રાજકોટ લેવા આવવી પડતી હતી. એની જગ્યા ઉપર આપણે લોકો જે જામનગરની અંદર આજે ડીલરશીપ સ્ટાર્ટ કરી છે તો હવે જામનગરના આંગણે અને જામનગર ડિસ્ટ્રિક્ટના જે પણ ગામ છે એ લોકોને બધાને નજીક થઈ જાય, જે 50 કિલોમીટરની રેન્જની અંદર એ લોકો બધી સર્વિસ અહીંયા લઈ શકે. ખાસ કરીને આ શોરૂમનો ટાઈમ ટેબલ શું રહેશે? શોરૂમ છે એ સવારના 9 થી 7:30 સુધી ચાલશે સેલ્સ માટે અને સર્વિસીસ માટે એ લોકો છે એ 24 અવર્સ 7 ડેઝ ચાલુ રહેવાનું છે, રાત અને દિવસ બંને.
આ રીતે તમે જોયું કે આ CEO જે છે ગણેશ ઓટોના એવા સંદીપ ખરચરિયા સાહેબ હતા અને ખાસ કરીને એનો બહોળો અનુભવ છે એટલે લગભગ લોકો જે આપણા જે પ્રશ્નો ઉદ્ભવતા હોય એ લગભગ પ્રશ્નોને જવાબ મળી ગયો છે પણ છતાં પણ વાહન લેવાની વાત આવે છે, અશોક લેલેન્ડ લેવાની વાત આવે, અધર કોઈ કોમર્શિયલ વાહન લેવાના આવે તો આ ઘર આંગણે આવી ગઈ છે, જામનગરના આંગણે આ બધી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે તો આનો ખરેખર આપણે લાભ લેવો જોઈએ અને ખાસ કરીને વાત આવી સર્વિસની તો સર્વિસ તો આ કંપની લેવલે બેસ્ટ મળી રહેશે નક્કી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડ્રીમફિલ્ડ કેમિકલ કંપનીની વિશેષ મુલાકાત અને વિજરખીમાં ખેડૂત સાથે છેતરપિંડી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કૃષિ દવાઓના ઉત્પાદકમાં ખૂબ જ મોટું નામ ધરાવતી કંપની તરીકે સમગ્ર ભારતમાં જાણીતી થઈ છે. ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના 2014માં ગુજરાતના રાજકોટ ખાતે થઈ હતી. ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 160થી વધુ વિવિધ રાસાયણિક ઉત્પાદનો બનાવી એગ્રોના વેપારીઓ તથા ખેડૂત પરિવારોમાં ભારે નામના મેળવી છે.
આ કંપની ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પોતાનું નેટવર્ક ગોઠવી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી જંતુનાશક અને ફૂગનાશક તથા નિંદામણનાશક દવાઓ પૂરી પાડીને ખેડૂતોને મોટા ખર્ચમાંથી બચાવવાનો બેસ્ટ પ્રયત્ન કરે છે, જેને કારણે અમેરિકન કંપની વર્ડેસિયન લાઈફ સાયન્સ આ ભારતીય કંપની ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડથી ખૂબ જ પ્રભાવિત થઈ છે. ભારતના ખેડૂતોને વધુ સારી ટેકનોલોજી સાથે જંતુનાશક દવાઓ એકદમ વ્યાજબી ભાવથી મળી રહે તે માટે ભારતીય કંપની ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ અને અમેરિકન કંપની વર્ડેસિયન લાઈફ સાયન્સ મહત્વપૂર્ણ ભાગીદારી કરી સાઇટો એક્સેલ અને માઇકોરાજા જેવી ઇન્ટરનેશનલ નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કર્યું છે. આ લોન્ચિંગ રાજકોટના ફિનિક્સ રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ સમયે ગુજરાતના એગ્રોકેમિકલ બિઝનેસ સાથે સંકળાયેલા નાના મોટા તમામ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે વર્ડેસિયન લાઈફ સાયન્સના ગુજરાત ડેપ્યુટી મેનેજર તરંગ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના CEO એન્ડ ફાઉન્ડર હિંમત જાંબુકિયા અને મેનેજિંગ ડિરેક્ટર સંજય જાદવે નવી લોન્ચિંગ કરેલ પ્રોડક્ટ અંગે ઉપસ્થિત મહેમાનોને મહત્વતા સમજાવી હતી. આ તકે ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના CEO હિંમત જાંબુકિયાએ 350થી વધુ ઉપસ્થિત રહેલ ડિસ્ટ્રીબ્યુટરોને જણાવ્યું હતું કે કંપનીનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને ભારતના ખેડૂતોને આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી તથા ઉચ્ચ ગુણવત્તાવાળી કૃષિ દવાઓ ઉપલબ્ધ થાય અને ખેડૂતો વધુ ઉત્પાદનથી વધુ નફો મેળવી શકે તેવા ધ્યેય સાથે અમારી કંપની આગળ વધી રહી છે. ઉપસ્થિત રહેલ કૃષિ એગ્રોના ડીલરો તથા ડિસ્ટ્રીબ્યુટરોએ પણ આ નવી લોન્ચ થયેલ પ્રોડક્ટથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને અમેરિકન કંપની વર્ડેસિયન લાઈફ સાયન્સ અને ભારતીય કંપની ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના MDને ખેડૂતોના હિતમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ નવી લોન્ચ થયેલ પ્રોડક્ટ સાઇટો એક્સેલ અને માઇકોરાજા અંગે ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સંજય જાદવ, વર્ડેસિયન લાઈફ સાયન્સના ગુજરાત ડેપ્યુટી મેનેજર તરંગ વેકરિયા અને ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના CEO હિંમત જાંબુકિયાએ મીડિયાને નવા પ્રોડક્ટ લોન્ચિંગ અંગેની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજનો અમારો ઇવેન્ટ એવો છે કે અમે 11 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ જે 11 વર્ષથી જે આટલું પ્રોત્સાહન રૂપે અમને સપોર્ટ આપ્યો છે એવા ડીલરને અમે આમંત્રિત કરી અને જે વર્ડેસિયન અમેરિકન કંપની સાથે અમે ટાઈઅપ થઈ રહ્યા છીએ તો એનું ગ્રાન્ડ ઓપનિંગ માટેનું અમે આ એક કોન્ફરન્સ મિટિંગ બધા ડીલરો અને ડિસ્ટ્રીબ્યુટરને રાખેલી છે. વર્ડેસિયન કંપની અમેરિકન કંપની સાથે ઘણી બધી પ્રોડક્ટ્સ અવેલેબલ હોવાથી અમે એમાં એમની બેસ્ટ પ્રોડક્ટ જે સિલેક્ટ કરેલી છે કે જે અત્યારે આધુનિક સમયની સાથે જેની જરૂરિયાત હોય છે ફાર્મરને કે એ ટેકનોલોજી આપણને ફાર્મર સુધી પહોંચાડીએ તો એમના પ્રોડક્શનમાં સારું રહેશે અને એને રિઝલ્ટ સારા મળે છે, એનાથી ઉત્પાદન વધે છે અને એની અમે આજે 3 પ્રોડક્ટની લોન્ચિંગ કરવાના છીએ જે ખેડૂત માટે સારામાં સારા રિઝલ્ટ મળશે અને એનું ઉત્પાદન વધારશે. આજથી લોન્ચ કર્યા પછી અમે એનું ડિસ્પેચ ચાલુ કરવાના છીએ અને એમાં માઇકોરાજા જે છે, રોડો, પછી સાઇટોજામ છે જે સાઇટો એક્સેલ તરીકે પ્રોડક્ટ જે છે એ અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ અને ગ્રેન્યુઅલ ફોર્મની અંદર માઇકોરાજા પણ 4 કિલોમાં બેગ અવેલેબલ રહેશે. આનાથી ખેડૂતોને એ ફાયદો રહેશે કે જે અત્યાર સુધી આપણે ટેકનોલોજી પહેલાંની વાપરતા હતા, હવે આપણે ટાઈઅપ જે અમેરિકન કંપની સાથે થઈ રહ્યા છીએ તો અત્યારે આધુનિક ટેકનોલોજી સાથે અમે ખેડૂતને પ્રોવાઈડ કરશું તો એનાથી એનું ઉત્પાદન વધશે અને સારા રિઝલ્ટ મળશે અને એને ખર્ચો ઓછો આવશે, એના ઉપર એને ફાયદો વધારે મળશે. આજની ઇવેન્ટમાં મુખ્ય મુદ્દો એ જ છે કે આજે જે આપણી રાજકોટની જે કંપની છે ડ્રીમફિલ્ડ, એમને સાથે વર્ડેસિયન લાઈફ સાયન્સ જે અમેરિકાની બેસ્ટ ટેકનોલોજી કંપની છે એમનું ટાઈઅપ થવા જઈ રહ્યું છે અને આ ટાઈઅપના કારણે જે આપણા રાજકોટથી લઈને ગુજરાત, રાજસ્થાન, MP અને ઇન્ડિયાના ખેડૂતોને બેસ્ટ ટેકનોલોજી પ્રોવાઈડ થશે. અને ડ્રીમફિલ્ડ કેમિકલના જે MD છે સંજયભાઈ અને હિંમતભાઈ, એમને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું કે એમનું એક વિઝન છે જે આજે વિઝનને સાર્થક કરતા બેસ્ટ ટેકનોલોજી ઇન્ડિયામાં લાવવી અને એને કમર્શિયલ કરવી આજે કરવા જઈ રહ્યા છે. વર્ડેસિયન લાઈફ સાયન્સ કંપની છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે ઇન્ડિયામાં અને આ કંપની એક જ ગોલ સાથે ચાલે છે કે ન્યુટ્રિશનની યુઝ એફિશિયન્સી. આજે આપણને બધાને ખબર છે કે ઇન્ડિયામાં સૌથી મોટો જે બોજ છે સબસિડીનો ખાતરનો, એ ડિફેન્સ પછી સૌથી મોટું બજેટ આનો છે કે ખાતરની સબસિડી. વર્ડેસિયન લાઈફ સાયન્સ પાસે એવી ટેકનોલોજી છે જે ન્યુટ્રિયન્ટની યુઝ એફિશિયન્સી ઉપર કામ કરે છે.
બીજો મુદ્દો એ છે કે આજે તમે જુઓ તો ગ્લોબલ વોર્મિંગનો ઇસ્યુ બહુ મોટા પાયે વધતો જાય છે. ગમે એટલા ખેડૂતોનો ખર્ચો વધતો જાય છે પણ ઉત્પાદન ઘટતા જાય છે. જે વર્લ્ડના માર્કેટ સાથે આપણા ખેડૂતો કમ્પીટ કરી શકતા નથી ક્વોલિટીમાં કમ્પીટ કરી શકતા કે નથી ભાવમાં કમ્પીટ કરી શકતા. તો જ્યારે આ વર્ડેઝનની ટેકનોલોજી આપણા ખેડૂતો પાસે આવશે ત્યારે આ બે પ્રશ્નો આપણા સોલ્વ થઈ જાય. આપણે વર્લ્ડમાં પણ કમ્પીટ કરી શકશું અને ક્વોલિટીમાં પણ કમ્પીટ કરી શકશું. અમે આ કંપની 2012થી શરૂ કરી, જ્યારે નાના સ્ટેજથી. ત્યારથી અમારું એક જ વિઝન હતું કે ખેડૂતોને સારી ક્વોલિટીની ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ જે એને સારું રિઝલ્ટ આપી અને સારું ઉત્પાદન આપે, પણ ખેડૂતોનો ખર્ચો કઈ રીતે ઘટે. અમે પહેલેથી આ ગોલથી જ અમે અમારી કંપની લોન્ચ કરી હતી. અને આજે અમે ઘણા બધા રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન, ત્યારબાદ MP, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આ બધા રાજ્યોમાં અમે ઘણા બધા ખેડૂતોને સારી ક્વોલિટીની ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે પ્રોવાઈડ કરીએ છીએ. ડ્રીમફિલ્ડમાં હાલ અમે મેન્યુફેક્ચરિંગમાં અમારે 160 પ્રોડક્ટ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમારા 550 ડીલર છે, રિટેલર, ડિસ્ટ્રીબ્યુટર, બધા મારફતે ખેડૂત સુધી પહોંચાડવામાં અમને સહયોગી થાય છે. આજની ઇવેન્ટનો હેતુ અમારો જે સારી ટેકનોલોજીવાળી, જે સમજો કે અમેરિકાની ટોપ 10માંથી જે કંપની છે વર્ડેશિયન એગ્રો લાઈફ સાયન્સ, એની સાથે અમે ટાઈપ કરેલું છે. જામનગર નજીકના વિજરખી ગામના એક ખેડૂત સાથે ઘઉંના વેચાણના નાણાં બાબતે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ છે. આજથી 2 મહિના પહેલા વિજરખીના ખેડૂત દેવાયત ખીમાણીયા પાસેથી રાજકોટની ગ્લોબલ નામની એક પેઢીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવીને 372 મણ ઘઉંની ખરીદી કરી હતી. આ ઘઉંના બદલામાં આપવાની થતી ₹2 લાખથી વધુની રકમની લેતી દેતીમાં ચેક પરત સહિતની બબાલો થઈ હતી. ત્યારબાદ આ ખેડૂતે પોતાને હવે ઘઉંના નાણાં રાજકોટની પાર્ટી પાસેથી મળશે નહીં તેવું લાગતા આખરે આખો મામલો પોલીસમાં પહોંચ્યો છે. વિજરખીના ખેડૂતે રાજકોટના હેમંત ચૌહાણ નામના વેપારી તથા સુલતાન પતાણી નામના વાહન ચાલક અને અન્ય એક શખ્સ એમ કુલ 3 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની આ ફરિયાદ દાખલ કરાવી છે. જામનગરના પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આ ફરિયાદ અંગે વિજરખીના ખેડૂત દેવાયતભાઈ અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. મારે ઘઉં હતા, અહીંયા વાવેતર કરેલું ઘઉંનું. પછી 27 ચોથા મહિનાની 27 તારીખે મારી સોશિયલ મીડિયાની વેબસાઇટ ઉપર મેં મારા ઘઉં વેચવા માટે મૂકેલા હતા. એમાં હિંમત ચૌહાણ કરીને વ્યક્તિ છે, એનો સંપર્ક થયો હતો મારે એની હારે. પછી એ ભાઈ મને એમ કીધું કે ભાઈ હું તમને પેઢીનો ચેક આપીશ, મારે પેઢી છે રાજકોટ રતનપુર બેડીમાં. એટલે મેં વિશ્વાસે એને કીધું અને 27 તારીખે એ લોકો રાતે આવી ગયા છે અને રાતે મારા ઘઉં ભરી ગયા. પછી એને મને ચેક આપ્યો હતો. એ ચેક એમાં થોડીક ભૂલ હતી એટલે એ ચેક ના આવેલો. પછી બીજો ચેક એને 29 તારીખે મોકલાવેલો અને પછી 30 તારીખે એ ચેક રિટર્ન થઈને પાછો આવી ગયેલો. એટલે અમને એવું થયું કે અમારા ઉપર ખોટું થયું છે કાંઈક. એટલે ધુમાવ ચોકીમાં હું 1 તારીખે અરજી પણ કરી આવ્યો હતો. તે પછી પાછી 21 તારીખે એ લોકોએ બીજી મારી અરજી લીધી. એટલે હવે અમારા ઉપર ખોટું થયું છે, એવી રીતે છે. ઘઉં છે મારા ₹2,04,600 ઘઉં છે, બરોબર. અને એ આઈસર ગાડી લઈને આવ્યા હતા. એમાં એક વ્યક્તિનું આધાર કાર્ડ પણ મેં એને આપેલું હતું. એ ડ્રાઈવર હતા, ગાડીવાળા સાથે હતા, એ બધા એક જ હતા, 3 વ્યક્તિ હતા. અને એકનો ફોટો ને બધું ડોક્યુમેન્ટ મેં ધુમાવ ચોકીમાં જમા કરાવ્યું છે. હવે સાહેબને હું નમ્ર વિનંતી કરું કે સાહેબ અમને તાત્કાલિક ન્યાય મળે, એવી મારી પ્રાર્થના છે સાહેબ. જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ ફરિયાદી શ્રી દેવાયતભાઈ ખીમાણીયા નાઓએ એક ફરિયાદ આપેલ. ફરિયાદની વિગત જોતા તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ઘઉં વેચવા મૂકતા જે અનુસંધાને રાજકોટના હિંમતભાઈ ચૌહાણ નામના વ્યક્તિ જેની પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી છે તેવું જણાવી ઘઉં ખરીદવાની વાતચીત થતાં જે અનુસંધાને તેઓ પોતે વિજરખી ગામે આવી અને ઘઉં 2,05,000 ખરીદ કરેલ. જે અનુસંધાને પૈસા બાબતે આ લોકોને ચેક આપી ગયેલ, જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના નામનો ચેક હતો. જે ચેક એ લોકોએ બેંકમાં વટાવવા માટે મૂકતા એ ચેક અનુસંધાને જે તે બેંક એકાઉન્ટમાં અત્યારે એકાઉન્ટ જ બંધ છે અને નાણાં નથી તેવું જણાવતા આ લોકોએ ટેલિફોનિક ફરીથી આ હિંમતભાઈ ચૌહાણનો કોન્ટેક્ટ કરતા હિંમતભાઈ ચૌહાણે જણાવ્યું કે હું તમને આંગળિયા પેઢીથી પૈસા મોકલાવી આપું છું. ફરીથી એ બાબતે એમને સંપર્ક કરતા આંગળિયા પેઢી મારફતે પૈસા નહીં મોકલતા ફરીથી મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ ફરીથી બંધ આવતા અવારનવાર તેમને કોન્ટેક્ટ કરતા પણ કોન્ટેક્ટ નહીં થતા અંતે ફરિયાદી દ્વારા પંચાયત પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદની વિગતની અંદર આ હિંમતભાઈ ચૌહાણ અને ગાડીના જે આઈસર ગાડી આવી હતી GJ3BW 7904
તેના ડ્રાઈવર સુલતાનભાઈ હુસેનભાઈ પતાણી અને તેની સાથે એક વ્યક્તિ આવેલા હતા. એમ કરીને 3 વ્યક્તિઓ વિરુદ્ધમાં હાલ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા ચાલુ છે. જામનગર નજીકના કનસુમરા ગામમાં એક જાહેર ટ્રસ્ટના માધ્યમથી કરોડો રૂપિયાની રકમ અન્ય ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરીને ગામ લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. એ પ્રકારની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આજથી 24 વર્ષ પહેલા કનસુમરા ગામમાં સમગ્ર ગામ માટે એક સાર્વજનિક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી અને જીઆઈડીસીએ જમીન સંપાદનના વળતર તરીકે આ ટ્રસ્ટને ₹22 કરોડ આપ્યા હતા. ત્યારબાદ 3 વર્ષ પહેલા 2022માં ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ આવ્યા બાદ ટ્રસ્ટની રકમ ગામના વિકાસમાં વાપરવાને બદલે અન્ય ટ્રસ્ટને ટ્રાન્સફર કરી કમિશન મેળવવામાં આવ્યું છે અને ટ્રસ્ટના નાણાંનો ઉપયોગ અંગત ફાયદા માટે કરી ગામ લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. એ મતલબની ફરિયાદ મૂળ કનસુમરા ગામના અને હાલ જામનગર રહેતા કાસમભાઈ દોસ્ત મામદભાઈ ખીરાએ પોલીસમાં નોંધાવી છે. આ સમગ્ર મામલા અંગે લાલપુર ખાતે કાર્યરત એએસપી પ્રતિભાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. पंचबीर पुलिस स्टेशन ने आईपीसी की कलम 406 के मुजब विश्वासघात का गुना दाखिल किया है. 2002 के अंदर कंसुमरा गांव में जीआईडीसी के लिए जमीन संपादन चल रहा था. उस समय कंसुमरा ग्राम ट्रस्ट बनाया गया था जिसमें इस संपादन की सारी रकम इस ट्रस्ट में जमा कराई गई थी और वो रकम कंसुमरा गांव के विकास के लिए उपयोग करनी थी. 2022 में इस ट्रस्ट के चुनाव हुए. उस चुनाव के बाद जो नए ट्रस्टी आए उनमें से 9 नए ट्रस्टियों ने इस रकम का दुरुपयोग किया और वो रकम गांव के विकास के बजाय खुद के पर्सनल खर्चे के लिए इस्तेमाल की. इस चीज का जब बाकी ट्रस्टियों को पता चला तो उन्होंने पंचबीर पुलिस स्टेशन में विश्वासघात की कंप्लेंट दर्ज कराई. જામનગરની જીજી હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે રાત્રિના સમયે દવા આપવાની બારી પર જે કર્મચારી ફરજ બજાવે છે તે યોગ્ય પ્રકારના વસ્ત્રો પહેરતા નથી. ઉપરાંત રાત્રિના સમયે ઊંઘી જાય છે અને દર્દીઓને યોગ્ય જવાબ આપતા નથી વગેરે બાબતો સાથે કોઈ વ્યક્તિએ આ કર્મચારીનો વિડીયો વાયરલ કરી દીધો છે. આ કર્મચારીએ દર્દીના પરિવારજન સાથે બોલાચાલી પણ કરી હોવાનું તથા દવાબારીના રૂમમાં રાત્રિના સમયે લાઇટ બંધ હોવાનું પણ આ વ્યક્તિએ વિડીયોમાં જણાવ્યું હતું. જામનગરના 60 વર્ષના મનસુખભાઈ બુજર દ્વારા 27 કલાકમાં 460 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે. મેદસ્વીતા મુક્ત અભિયાન હેઠળ તેમણે જામનગરથી દ્વારકા, દ્વારકાથી રાજકોટ અને રાજકોટથી જામનગર સુધીની સાયકલ યાત્રા 27 કલાકમાં પૂર્ણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં 3 જૂનના દિવસે વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. જે અનુસંધાને મનસુખભાઈએ આ સાયકલિંગને પ્રેરણા તરીકે ઉદાહરણના રૂપમાં લોકો સમક્ષ પેશ કરી છે. આ સાયકલિંગ અંગે તેમજ સાયકલિંગથી થતા લાભ અંગે મનસુખભાઈ બુજડે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હું 3 વર્ષથી આ સાયકલ ચલાવું છું. હમણાં મેં ટૂંક સમયમાં જામનગરથી દ્વારકા, દ્વારકાથી રાજકોટ, રાજકોટથી જામનગર સતત 27 કલાકમાં 460 કિલોમીટર પૂર્ણ કરેલ છે. સાયકલ ચલાવવાથી ફાયદા એ છે ડાયાબિટીસ, બીપી, ફેફસા, સ્નાયુ કોઈ રોગ થતા નથી. મારી જામનગરની જનતાને અપીલ છે વધુમાં વધુ સાયકલ ચલાવો અને રાજ્ય સરકારના મેદસ્વીપણા મુક્ત અભિયાનમાં જોડાઓ. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ
ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના જિગ્નેશ રાઠોડ નામના શખ્સના હર્ષ નામના પુત્રએ 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં કહેવાયું છે કે 2 શખ્સોએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસની અને એક શખ્સે પત્રકાર તરીકેની ઓળખ આપી હતી. જામનગરમાં આજે મંગળવારે સવારે વધુ એક વખત ઝૂંપડાઓ હટાવવા માટે જૂના રેલવે સ્ટેશન નજીક રેલવે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વર્ષોથી રેલવે તંત્ર આ સમસ્યાનો કાયમી ઉપાય શોધતું નથી. ધ્રોલ તાલુકાના 47 વર્ષના સવિતાબેન અને તેમના પતિ કાંતિલાલ જીવરાજભાઈ હિંસુ ઇટાળા નજીક ગાડામાં જઈ રહ્યા હતા, ત્યારે ગાડાનો હુક તૂટી જવાથી સવિતાબેનનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના શિક્ષક નેભાભાઈ કરમુરનું અકસ્માતમાં મૃત્યુ થયા પછી આ મૃતકના પરિવારને ₹40 લાખનું વળતર SBI સેલેરી પેકેજ અંતર્ગત આપવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાએ આજે ચોથા દિવસે પણ સ્વામિનારાયણ ડીપી કપાતની કામગીરી ચાલુ રાખી હતી. આજે રામેશ્વર નગર નજીકના વિનાયક પાર્ક સહિતના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકામાં ઈ-નગર નામના સોફ્ટવેરથી ટેક્સ ભરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ સર્વરના ધાંધિયાને કારણે કરદાતાઓ પરેશાન છે. જામનગરમાં સતત 3 દિવસ સુધી મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહ્યા પછી અચાનક 1.5 ડિગ્રીનો વધારો થતાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી થયું હતું. ભીમરાણાના ધનરાજભા, જીમલભા, માણેકપર, સાસરિયા પક્ષના પુંજાભા, સુમરાભા, હાથલ સહિતના 7 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના 1300 જેટલા GST કરદાતાઓની અપીલો રાજકોટ ખાતે પેન્ડિંગ પડી છે. જામનગરના ધંધાર્થીઓએ GSTના કામો માટે જૂનાગઢ અને રાજકોટના ધક્કા ખાવા પડે છે. દ્વારકાની ગોમતી નદીમાં મેઘપર ગામના 85 વર્ષના ગોરધનભાઈનું પાણીમાં ડૂબી ગયા પછી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
સ્વર્ગસ્થ ત્રંબકલાલ લાલજી બુદ્ધભટ્ટીના 54 વર્ષના પુત્ર કેતનભાઈ તે પ્રવીણભાઈ અને અનિલભાઈના નાના ભાઈનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે 10 થી 10:30 ખંભાળિયામાં શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે. કિરણભાઈ હીરાલાલ પંડ્યા તે હિતેશ્વર રાય તથા રાજેશ્વરીબેનના મોટા ભાઈનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5 થી 5:30 કડિયા જ્ઞાતિની વાડીમાં આવેલી ભોજનશાળા ખાતે રાખવામાં આવી છે. 83 વર્ષના ગંગા સ્વરૂપ જસવંતીબેન દેવકરણભાઈ વિભાકર તે કિરીટભાઈ, ચંદ્રકાંતભાઈ, નવનીતભાઈ, રસીલાબેન, મંજુલાબેન તથા મીનાક્ષીબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 5 થી 6 સુરજબાગ વાડીમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિરના અન્ય 7 મંદિરોમાં રામ દરબારના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી થતો પ્રારંભ. વૈશ્વિક પ્રતિકૂળ સંજોગોના કારણે ભારતીય શેર બજારમાં 636 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ. 7મી જૂને જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે ₹430 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ચાલતી તડામાર તૈયારીઓ. જામનગરમાં આજે અશોક લેલેન્ડની નવી ડીલરશીપનું ઉદ્ઘાટન કરતું ગણેશ ઓટોમોબાઈલ્સ. કૃષિ દવાઓ સાઇટો એક્સેલ અને માઇકોરાજાના નામથી અમેરિકન કંપની સાથે કોલેબોરેશન કરી લોન્ચિંગ કરતી ગુજરાતની ખ્યાતનામ ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.